અમારું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટની અંદર આજે દુર્ઘટના બની છે એનાથી અમે પણ ખૂબ દુઃખી છીએ અને ખરેખર આવી દુર્ઘટના બહુ ખતરનાક અને ભયાનક દુર્ઘટના કહેવાય. જેના સંતાનો ગયા છે એના માટે અમને પણ દુઃખની લાગણી છે અને અમારું મંડળ પણ એના માટે દુઃખની લાગણી વ્યક્ત કરે છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે દરેક સ્કૂલોને જેની પાસે અમુક વસ્તુ ના હોય એને આડેધડ સીલ મારી દેવામાં આવે છે. માની લો કેમ કે તમારી પાસે ફાયર એનઓસી નથી, પણ ફાયર એનઓસી માટેની ફાઇલ અમે કોર્પોરેશનમાં જમા કરી દીધી છે. કોર્પોરેશનમાંથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. બીજું કે બીયુપી, તો બીયુપી માટે પણ અમે બીયુપીની ફાઇલ જમા કરી દીધી કોર્પોરેશનમાં, પણ કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે તે સમયે અમારે ત્યાં આવે અને અમે કહીએ છીએ કે ભાઈ અમારી પાસે ફાઇલ ઇન્વર્ટ કરાવવાના ડોક્યુમેન્ટ છે, ફાયર એનઓસીના ઇન્વર્ટના ડોક્યુમેન્ટ છે, બીયુપીના ઇન્વર્ટના ડોક્યુમેન્ટ છે, પણ એ લોકો માનતા નથી. એવું જ કહે છે કે ભાઈ તમારી પાસે નથી એટલે અમે સીલ મારીએ. ખરેખર એવું હોવું જોઈએ નહીં. શાળા સંચાલક મંડળના દરેક સંચાલકોએ તમામ વ્યવસ્થા કરી છે. દરેક મોટાભાગના લોકો પાસે ફાયર એનઓસી છે, બરાબર, અને જેની પાસે નથી અને ફાઇલ ઇન્વર્ટ કરાવી છે, તો ફાઇલ ઇન્વર્ટ કરાવી છે એની કામગીરી કોર્પોરેશને કરવી જોઈએ. તો કોર્પોરેશન તરફથી કામગીરી કરવામાં નથી આવતી, એમાં શાળા સંચાલકોનો શું દોષ? તો આવી રીતે શાળા સંચાલકોને આડેધડ સીલ મારીને થોડા પરેશાન કરવામાં આવે છે. હવે અમારી એક જ માંગ છે કે અમને જે ક્વેરી આપવામાં આવી છે કે માની લો ફાયર એનઓસી માટે, તો ફાયર એનઓસીનું ફિટિંગ અમારે ત્યાં તૈયાર છે, અમે ફાઇલ પણ જમા કરાવી છે, તો એની પર કોર્પોરેશન તાત્કાલિક કાર્યવાહી કરે, બરાબર, અને અમે બીયુપીની જે ફાઇલ જમા કરાવી છે એને બીયુપી આપવાની તાત્કાલિક કાર્યવાહી કરે, જેથી કરીને અમે અમારી સારી રીતે શાળા ચલાવી શકીએ. બસ અમારી આ જ માંગ છે.